હેલો મિત્રો, જો આજે આપણે છે ને રવિવાર હતો ને આપણે તો મસ્ત મજાના એવા તૈયાર થઈ ગયા અને આપણો રથ લઈ અને આપણે જો નીકળી ગયા છે આજે તોરણીએ જવા માટે. તો મસ્ત મજાના એવા તોરણીએ જવા માટે આપણે તો તૈયાર થઈ ગયા છીએ અને આપણો રથ આપણે વારીને હવે આપણે જઈએ છીએ તોરણિયા. તો ચાલો તમને હું મારા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, કારણ કે જો અમે અત્યારે છે ને ગાડી લઈને મારો રથ લઈને નીકળી ગયા છીએ. તો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ તોરણિયા. તમે જોઈ શકો છો આ મસ્ત મજાનો એવો તોરણીયાનો ગેટ બનાવી ગયો છે અને ગેટે સીધા જ અમે છે ને મંદિરના સીધા દર્શન કર્યા. મંદિરે છે ને વિડીયો ઉતારવાની મનાઈ હતી, તો આપણે તો વિડીયો શૂટ કરવા માટે ચાલુ કરી દીધો છે. અને પછી આપણે અંદર ગયા અને બૂટ ચંપલ કાઢ્યા ને ત્યાં તમને એક સુંદર મજાનો બોર્ડ મારેલો હતો, હરિદ્વારમાં રાજેન્દ્ર બાપુની જગ્યા છે. વાહ, ત્યાં કોન્ટેક્ટ નંબર બધું લખેલું જ હતું. પછી અમે છે ને રામદેવપીરના મહારાજના દર્શન કર્યા અને અહીંયા દર્શન કર્યા અને મંદિર જોયું ને ત્યાં તમને એમ થઈ ગયું કે ના વાહ, મંદિર તો બહુ મસ્ત એવું મજાનું છે અને અમને તો બહુ જ મજા આવતી હતી. ત્યાં એમ થતું તો કંઈ નહીં આપણે ત્યાં જઈએ છીએ, એવું મંદિર હતું મસ્તાનું. અને ત્યાં એક સરસ મજાનો એક અને બાપુની સમાધિ છે અને ત્યાં એક ધોણો છે, તમે જોઈ શકો છો. ત્યાં આગળ જાવ એટલે ત્યાંથી એક શ્રીફળ ફોડવાનું પણ આવે છે. અને પછી અમે દર્શન કરતા હતા ને ત્યાંથી તો હરિહરની આગળ પડી કે ચાલો બધા જમવાના. અમે ત્યાં ગયા હતા, બપોર વાગી ગયા હતા, એટલે પછી સીધું અમે છે ને હરિહરને પ્રસાદી લેવા માટે વયા ગયા. અને ગ્રાઉન્ડ પણ એનું બહુ મસ્ત એવું નજારો હતો, નારિયેલીવાળો. તો એમ થતું હતું કે ના આપણે એને અહીંયા આરામ કરવો છે. તો સરસ મજાના જો એના મોટા કોઠાર રૂમ છે અને આગળ જતાં ત્યાં એક રસોડું આવે છે, તો ત્યાં હરિહર કરવાનું હતું. પછી અમે ત્યાં છે અને હરિહર કર્યું. અહીં એરો પણ મારેલો છે કે તમે અહીંથી ભોજનાલય તરફ જઈ શકશો. પછી ત્યાં અમે હરિહર કર્યું અને હરિહર કરી અને પાછા અમે તો બગીચામાં વયા ગયા. અને ત્યાં તો અમને બહુ મજા આવી ગઈ. થાય કે ના આપણે અહીંયા બેસી રહેવું છે, તો તમે પણ જરૂરથી એકવાર તોરણીયા પધારજો, બહુ મસ્ત એવું છે. જો તમને એવું કહેતી હતી ને બોર્ડ મારેલો હરિદ્વારનો, અહીંયા કોન્ટેક્ટ નંબર ને બધું એવું લખેલું છે. તમે અહીંયા હરિદ્વાર તમારે જવું હોય તો તમે અહીંયા બુકિંગ કરાવી શકો છો, પણ રૂબરૂ મળવાનું છે. અહીંયા બુકિંગ માટે આશ્રમનો રૂબરૂ સંપર્ક કરો એવું લખેલું હતું. તો આપણે તો એ બોર્ડનો પણ આપણે પણ એ બોર્ડનો લીધે કોઈને હરિદ્વાર જવું હોય તો રૂબરૂ તોરણીયા જઈને બુકિંગ કરાવી શકો છો. ત્યાં પણ હરિદ્વારમાં બાપુની જગ્યા બહુ એવી વિશાળ એવી જગ્યા છે રાજસ્થાનમાં હરિદ્વારના. પછી પાછા પહોંચી ગયા અમે તો ધોરાજી આવ્યા હતા. તો રવિવારી ભરાણી હતી. વાહ, રવિવારી તો બહુ મસ્ત મજાની હતી. એટલે આપણે તો જો રવિવારીમાં આટોમાં લીધો અને ખરીદી કરવાનો તો થોડી ખરીદી કરી રાખીને પાછા સાંજે આવી ગયા ઘરે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ. બાય બાય.